તો આવા વિડીયો તમને મળતા રહેશે જે તમારા બહુ કામમાં આવશે. અને આ મિત્રો આપણા વિડીયોની ખાસ વસ્તુ હશે કે તમને ઓછા સમયમાં સૌથી વધારે કોન્ટેન્ટ હું તમને ઉપલબ્ધ કરાવીશ, એટલે વધુમાં વધુ આપણે કવર કરીશું. તો હવે આપણી પાસે હશે, મારી પાસે છે એક PDF છે જેમાં સારા પ્રશ્નો છે. આ PDF તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કાં તો કોમેન્ટ બોક્સમાં મળી જશે, તમે જોઈ લેજો. અને આજે આપણે ભણીશું ચેપ્ટર નંબર 3. MCQને ભણવાની આપણી સ્ટાઇલ હશે એ રીતે કે આપણે પ્રશ્નો તો જોઈશું પરંતુ એની આજુબાજુના બીજી વસ્તુની પણ માહિતી આપીશું અને તમને એકદમ યાદ રહી જશે. અને આ જે સારા સારા પ્રશ્નો છે બહુ કામમાં આવવાના છે. તો તમારી સમક્ષ રજૂ થાય છે પહેલા પ્રશ્નો જે છે ધાતુ અને અધાતુ ચેપ્ટર નંબર 3ના વિકલ્પો છે. તો સૌથી પહેલો પ્રશ્ન, ચમકદાર અધાતુઓ નીચેમાંથી કઈ છે? હવે મિત્રો આમાં હું લખતો બી જઈશ. ચમકદાર અધાતુઓ, બાજુમાં તમને પ્રશ્નો બી દેખાશે. ચમકદાર અધાતુ કઈ છે ભાઈ? અધાતુમાં ચમકે છે આયોડીન. આયોડીન વાળા નમક ખાઈએ ભાઈ, આયોડીન છે. બીજો પ્રશ્ન છે, ઉષ્માની ઉત્તમ વાહક કઈ છે? વિચ મેટલ, એટલે કઈ ધાતુ ઉષ્માની સારી વાહક છે? મિત્રો એમાં ઓપ્શન છે ચાંદી અને કોપર, એટલે ચાંદી અને તાંબુ, A અને B બંને, અને C શું? તો જવાબ છે ભાઈ ચાંદી અને તાંબુ બંને, એટલે Ag અને Cu બંને, એટલે જવાબ આવશે આમાં C. ત્રીજો પ્રશ્ન છે કે કઈ ધાતુ ઊંચા તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી? તો મિત્રો એક જ ધાતુ એવી છે જે ઓક્સિજન સાથે જલ્દી પ્રક્રિયા કરતી નથી, એ છે સોનું, ગોલ્ડ. ઓકે, આગળ વધીએ. કોપર અને ટીનની મિશ્ર ધાતુ, કોપર અને ટીનની મિશ્ર ધાતુને કહેવાય બ્રોન્ઝ. કોપર અને ટીન Cu+Sn. અને કોપર અને ઝીંક એ બનશે પિત્તલ. એ દુનિયા પિત્તલ કી, કોપર અને ઝીંક યાદ રાખજો. અને સોલ્ડર બી કહી દઉં, સોલ્ડર છે ટીન અને લેડનું મિશ્રણ. આ ત્રણ બહુ પૂછાય છે, બ્રોન્ઝ, પિત્તળ અને સોલ્ડર. સોલ્ડર શેનું મિશ્રણ છે? ટીન અને લેડનું. આગળ વાત કરીએ, કોઈ પણ જાતનો નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે કોઈ પણ ધાતુની, તો કયા કારણસર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી? કારણ કે ભાઈ નાઇટ્રિક એસિડ છે ને ભાઈ, આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ ઓક્સિડેશન કરતા મતલબ કે આ હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરીને એને પાણીમાં ફેરવી નાખે છે. એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા હોવા માટે આ શું કરતું નથી? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી. ઓકે, તો ચલો આગળ જોઈએ. આની ખાલી જગ્યા જોઈશું. હવે આના પછી આપણે જોઈશું ખાલી જગ્યા. તો મિત્રો બાકીની 5 ખાલી જગ્યાઓ તમારી સમક્ષ પ્રસ્તુત છે. આની સિન્નાબાર એક ખાલી જગ્યા કાચી ધાતુ છે ભાઈ. સિન્નાબાર એટલે જેની અંદર એક ઘટક પારો હોય. પારો એટલે મર્ક્યુરી, જેને મર્ક્યુરી બી કહેવાય. એટલે સિન્નાબાર એ મર્ક્યુરીની ધાતુઓ છે. કોપરના વિદ્યુત વિભાજન રિડક્શન માટે કયું દ્રાવણ વપરાય? મિત્રો જ્યારે બી કોઈ પણ ધાતુનું તમારે વિદ્યુત રાસાયણિક રિડક્શન કરવું હોય તો એ જ ધાતુનું તમારે ક્ષાર લેવું પડે. એટલે કોપર માટે વપરાશે એસિડિક કોપર સલ્ફેટ. શું વપરાશે ભાઈ? એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ વપરાશે. મોર થૂથું. ઓકે, આગળ વધીએ. સ્ટીલ અને લોખંડના ઉપર ઝીંકનું પાતળું સ્તર ચડાવેલા લોખંડને ગેલ્વેનાઇઝ લોખંડ કહે છે. અને આ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. શું કહે છે? ગેલ્વેનાઇઝેશન. ગેલ્વેનાઇઝેશન એટલે કે જે પ્રક્રિયામાં આપણે કાટ ના લાગે એના માટે ઝીંકનું પાતળું સ્તર ચડાય છે. કેમ કે ઝીંક લોખંડ કરતાં વધારે સક્રિય ધાતુ છે, એટલે એને કશું થવા દેશે નહીં. આગળ વાત કરીએ. જે તત્વો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે તેને શું કહે છે? બોલો. જમીનમાંથી મળી આવતા તત્વોને શું કહે છે? ખનિજો. શું કહે છે? ખનિજો. તો મિત્રો ખનિજો કહે છે. 5મો, અને હા 5મો છે તમારી સમક્ષ છે આર્યુ. સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓને મુક્ત અવસ્થામાં મળી આવે છે. તો ભાઈ સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ ઓછી સક્રિય છે જે મુક્ત અવસ્થામાં મળી આવે છે. તમે અહીંયા લખી શકો છો ઓછી સક્રિય અથવા નિષ્ક્રિય વાયુ. ચલો આગળ વાત કરીએ ખરા ખોટા. તો મિત્રો ખરા ખોટા તમારી સમક્ષ રજૂ છે. રેલવેના પાટામાં તિરાડમાં મશીનો ભાગા જોડવા માટે વિદ્યુત વિભાગીય રિડક્શનનો ઉપયોગ થાય છે. રોંગ. થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. તો અહીંયા આવશે આ જવાબ ખોટો છે ભાઈ. બીજો,
ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા તે સલ્ફરની સાથે સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે. જો ભાઈ, જ્યારે ચાંદીને તમે ખુલ્લી રાખશો, હવાના રહેલા સલ્ફર સાથે પ્રક્રિયાને સિલ્વર સલ્ફાઇડ બનાવે છે. સાચી વાત છે. એટલે ચાંદી કાળી પડી જાય છે. ચાંદીને કાળી પડવાનું બી કારણ આ જ છે મેરે ભાઈ કે ચાંદી હવામાં રહેલા સલ્ફર સાથે પ્રક્રિયા કરે છે. આગળ વાત કરીએ, અયસ્કમાં રહેલી મોટી માત્રાની અશુદ્ધિ માટે તેને ગેંગ કહે છે. હા, ગેંગ એટલે કચરાઓનો ભેગો. જે કચરો હોય ને એને કહેવાય ગેંગ. તું ગેંગ કા માણસ હે ક્યાં? બરાબર ને? તો આ બી જવાબ સાચો છે. પછી કાર્બન એ હીરાનો સૌથી સખત કુદરતી પદાર્થ છે. હા ભાઈ, સૌથી સખત પદાર્થ હોય તો હીરો છે. બરાબર ને? એ છે કાર્બન. તું મેરા હીરો હે, સૌથી સખત પદાર્થ છે. આગળ જોઈએ બીજા એક વાક્યના પ્રશ્નોત્તર. તો આ ચેપ્ટરના 1-2 વાક્યના પ્રશ્નોત્તર. કઈ ધાતુ હવામાં જગારા મારતા સફેદ જ્યોતિ સળગે છે? ભાઈ આ તો પહેલો પ્રશ્ન પાઠમાં બી હતું. મેગ્નેશિયમ. જ્યારે મેગ્નેશિયમની તમે સળગાવશો ને ભાઈ, તો એ સફેદ તેજસ્વી પ્રકાશ સાથે સળગશે. Mg. આગળ વાત કરીએ, કઈ ધાતુ ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે? જનરલી નાઇટ્રિક એસિડ સાથે કોઈ ધાતુ પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ આપતી નથી, પરંતુ 2 ધાતુ એવી છે કે જે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ આપે છે. કારણ કે આ બંને ધાતુઓ છે ને પ્રબળ, બરાબર ને, સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે. મતલબ પ્રબળ ઇલેક્ટ્રોન દાતા છે. આ જરૂરી નથી ઇલેક્ટ્રોન આપી જ દે છે. લે ભાઈ, તું બી લઈ લે, તું બી લઈ લે, જબરજસ્તી પ્રસાદ આપે છે. અને આ બોલો કઈ કઈ ધાતુ છે? મગાભાઈ અને મનુભાઈ. એટલે મેગ્નેશિયમ અને મેગ્નીઝ. આ મેગ્નીઝ છે, આ મેગ્નેશિયમ છે. પૂરું નામ તમે યાદ રાખજો. ક્ષારણ એટલે શું? કે ભાઈ જ્યારે ધાતુની સપાટીને હવામાં ખુલ્લી રાખતા તો એ ઝાંખી પડે છે. એની ઉપરની સપાટી એસિડ, પાણી અને ભેજની હાજરીમાં ખવાઈ જાય છે, ઓક્સિડેશન થાય છે. આ બધું ક્ષારણ છે. વ્યાખ્યા લખી શકો છો. કઈ અધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે? જો ભાઈ મિત્રો, ધાતુમાં ક્ષારણની વ્યાખ્યા થઈ ગઈ. ધાતુમાં પ્રવાહી હોય ને, ધાતુમાં એ છે પારો, પરંતુ અધાતુમાં પ્રવાહી છે બ્રોમિન. બ્રોમિન જળ, Br2. બ્રોમિન અધાતુ પ્રવાહી છે. કાર્બન અને આ પતી ગયું છે ભાઈ, 4 પૂરા થઈ ગયા. હવે આવે છે કાર્બન અને તેના સંયોજનો, ચોથા ચેપ્ટરો, જેના જોઈશું આપણે સારા પ્રશ્નો. તો મિત્રો, કાર્બનના પ્રશ્નોની વાત કરીએ તો કાર્બન એક બહુ મસ્ત પાઠ છે, ચોથો પાઠ છે કાર્બનનો. એના પ્રશ્નો બી તમને નાના જે પ્રશ્નો છે એ બહુ જોરદાર આવશે. તમારી સમક્ષ રજૂ છે પહેલો પ્રશ્ન, ઇથેનનું આણ્વિક સૂત્ર. અને મિત્રો યાદ રાખજો, આ પ્રશ્નો તમે ગોખીને તૈયાર કરશો તો ભૂલી જ જશો, એટલે સમજીને તૈયાર કરજો. ઇથેનનું આણ્વિક સૂત્ર શું છે? આણ્વિક સૂત્ર C2H6 છે. હા, શું છે? એટલે આ છે. અને એની અંદર કેટલા સહજ સંયોજક બંધ છે? કોવેલેન્ટ બોન્ડ છે. જો ઇથેનને આ રીતે લખાશે, બોન્ડ H. કાર્બનના ફરતે 4 લીટા આવે, હંમેશા યાદ રાખો. તો જો કેટલા લીટા છે ગણી લો, 4 × 4 4 5 6 7. તો આમાં 7 સહજ સંયોજક બંધ છે. કેટલા બંધ છે બકા? 7. યાદ રાખજો. બીજો પ્રશ્ન, CHO. આ કયો સંયોજન છે ભાઈ? CHO એટલે આલ્ડીહાઇડ. CHO એટલે ભાઈ આલ્ડીહાઇડ. ઓકે, યાદ રહેશે ને? OH એટલે આલ્કોહોલ. આ બી યાદ રાખજો, આલ્કોહોલ. અને બીજું શું છે? કીટોનને કહેવાય. કીટોન એટલે C ડબલ બોન્ડ O. આને કહેવાય કીટોન. બીજું શું છે આમાં? બીજું એમાઇડ, NH2. CNH2 આવશે એમાઇડનું. હા, CNH. હા, એવું આવશે, NCH. હવે એ મને થોડું યાદ નહીં, NH2 હશે કદાચ, એટલે હું લખતો નહીં. ઓકે, તો આલ્ડીહાઇડનું શું છે બકા? CHO. નંબર 3, આલ્કાઇન. ઘણી વખત અમુક વસ્તુમાં કેવું આપણે શ્યોર ના હોઈએ, એટલે માલુમ તો હોય પણ કદાચ ધ્યાન બહાર જતો રહે છે. આલ્કલાઇનનો પહેલો ઘટક છે ઇથાઇન. જો ભાઈ, આલ્કેન શ્રેણી હોય તો પહેલો ઘટક મિથેન, પણ જો આલ્કાઇન હોય, આલ્કીન હોય તો એમાં આવશે ઇથાઇન અને ઇથીન. કારણ કે 2 બંધ લગાવવા માટે 2 કાર્બનથી શરૂઆત થાય છે. ચોથો, ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ શું છે? વિનેગાર. એટલે એસિટિક એસિડ, જે ખોરાકમાં ખટાશ લાવવા માટે વપરાય છે. એસિટિક એસિડ. બોલો કઈ એસિડ? એસિડિક એસિડ. CH3COOH. સૂત્ર બી લખી દઉં છું. આગળ વાત કરીએ, ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે ભાઈ? ફોર્મિક એસિડ એટલે HCOOH. આ છે ફોર્મિક એસિડ, જેને કહેવાય મિથેનોઇક એસિડ. બોલો આમાં કાર્બન કેટલા છે ભાઈ? કાર્બન. કેટલા કાર્બન? 1 કાર્બન. ચલો આગળ વધીએ.
ખાલી જગ્યા તરફ. તો હવે આવી જઈએ આપણે, ખાલી જગ્યા છે આપણી સામે. સંતૃપ્ત સંયોજનમાં કાર્બન પરમાણુ વચ્ચે ખાલી જગ્યા બંધ હોય છે. મિત્રો જો સંયોજનો, કાર્બનિક સંયોજનો બે પ્રકારના હોય છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત, સેચ્યુરેટેડ, અનસેચ્યુરેટેડ. સેચ્યુરેટેડ એટલે સંતૃપ્તમાં કાર્બન કાર્બન વચ્ચે તમને એક બંધ મળશે, બરાબર ને, એટલે એકલ બંધ હોય છે. હું તમને સમજાવી દઉં, એકલ બંધ એટલે સી બોન્ડ શું, સી. અને જે અસંતૃપ્ત હોય છે એમાં કાર્બન કાર્બન વચ્ચે બે બંધ હોય અથવા કાર્બન કાર્બન વચ્ચે ત્રણ બંધ હોય. આ બંને જે છે ને બે બંધવાળા અને ત્રણ બંધવાળા અસંતૃપ્ત છે. ઓકે, આગળ વાત કરીએ. આમાં એવું છે કે ભાઈ જેના બાપડાને એક લગ્ન થયા તો એ એક લગ્નથી જ સંતૃપ્ત થઈ ગયો છે, ચલો ભાઈ પતી ગયો, હવે બીજી માથાકૂટ નહીં લેવી. જેને બે કર્યા, ત્રણ કર્યા, એ હજી અસંતૃપ્ત, એને હજી સહન કરવાની ક્ષમતા છે. ઓકે, આગળ વાત કરીએ. બીજો પ્રશ્ન, જેમાં વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે? તો વનસ્પતિ તેલ, જ્યારે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બને છે, યાદ છે તમને યોગશીલ પ્રક્રિયા. વનસ્પતિ ઘી એટલે જે ડાલડા ઘી ખાઓ છો, જે બજારમાં મળે છે, જે તેલ હોય છે પણ એને જમાઈને ઘી બનાવી દે છે. ઘી એટલે બે પ્રકારના ઘી હોય છે. પ્રાણી ઘી હોય છે, જે આપણે દૂધ વગેરેમાંથી બનાવીએ છીએ, દહીં બને જમાઈને, બરાબર ને, એ છે મોંઘો ઘી હોય છે. અને જે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી મળે છે બજારમાં, ડાલડા ઘી જેને કહેવાય, એમાં આ યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં હાઇડ્રોજન ઉમેરવામાં આવે છે. તો આ જે પ્રક્રિયા છે એમાં ઉદ્દીપક નિકલ અથવા પેલેડિયમ, મોટાભાગે નિકલ ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. કોનો બકા? નિકલ. હવે ઉદ્દીપક શું છે એ બી કહી દઉં કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપકનું કામ છે જે પ્રક્રિયામાં ભાગ ના લે પણ પ્રક્રિયાનો વેગ વધારે, બરાબર ને. હા, બે જણ ઝઘડતા હોય તો ત્રીજો એને ચડાવે, ઓ એ લોકો મારા બે, એ લોકો બોલા, તો એ ઉદ્દીપકનું કામ કરે, પોતે ભાગ નહીં લેતો પણ એની હાજરીથી પ્રક્રિયાનો વેગ વધે છે. આગળ વાત કરીએ. ઇથેનોઇક એસિડનું બીજું, યોગશીલ પ્રક્રિયામાં કયા ઉદ્દીપકની હાજરીમાં સંતૃપ્તમાં અસંતૃપ્તમાં હાઇડ્રોજન ઉમેરી સંતૃપ્ત બનાવે છે? તો યોગશીલ પ્રક્રિયામાં તમને ઉદ્દીપક ચાલશે પેલેડિયમ અથવા નિકલ, બંને ચાલશે. આ બંને એની જ છે, પેલેડિયમ અથવા નિકલ. આ પીડી એટલે પેલેડિયમ, યાદ રાખજો. સાબુની અણુ શૃંખલા ધરાવતા, લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના કયા ક્ષાર છે? મિત્રો સાબુ બે પ્રકારના હોય છે, નાહવાના સાબુ અને ધોવાના સાબુ. જે ધોવાના સાબુ છે એ સોડિયમ ક્ષાર છે અને જે નાહવાના સાબુ છે ને પોટેશિયમ ક્ષાર છે, કે સોડિયમ વધારે હાર્ડ હોય છે, જે આપણી ચામડી નુકસાન કરી શકે છે. એટલે ધોવાના સાબુ સોડિયમ અને નાહવાના સાબુ પોટેશિયમ. તો આમાં જવાબ આવશે સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. આ સોડિયમ અથવા કયા ક્ષાર છે ભાઈ? પોટેશિયમ. આગળ વાત કરીએ. ટિંચર આયોડિન કોની બનાવટમાં કયો ઉપયોગી પદાર્થ છે? જો ભાઈ ટિંચર આયોડિન વાગેલા પર લગાવવા માટે જે આયોડિન વપરાય છે ટિંચર, એમાં ઇથેનોલનો ઉપયોગ થાય છે. ઇથેનોલનો ઉપયોગ થાય છે. ખબર પડી ગઈ? ઇથેનોલ એટલે આલ્કોહોલ, જે મોટા ભાગે લોકો પીવે છે. ઓકે, આગળ વાત કરીએ. આના પ્રશ્નો છે, હવે શું છે? ખરા ખોટા આવશે. હા, તો આના પછી છે ખરા ખોટા. તો મિત્રો તમારી સમક્ષ રજૂ છે ખરા ખોટા. પહેલો જે ખરો ખોટો પ્રશ્ન છે, ફોર્માલ્ડીહાઇડ એનું સૂત્ર HCHO છે. તો ભાઈ HCHO આ ફોર્માલ્ડીહાઇડ છે, સાચું છે. CHO એટલે આલ્ડીહાઇડ સમૂહ થાય અને એક કાર્બન વાળું એટલે ફોર્માલ્ડીહાઇડ, જેનું બીજું નામ બી છે મિથેનાલ, બરાબર ને, મેરેનાલ, મિથેનાલ. ઓકે, આનું બીજું નામ બી છે, જે મૃત પ્રાણીના અવશેષો સાચવવામાં વપરાય છે. સાબુના અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે. સાચી વાત છે. મિસેલ એટલે આવું હોય છે, એમાં ઉપર એક પૂંછડીવાળો ભાગ હોય, એક શીર્ષવાળો ભાગ હોય છે, બરાબર ને. આને શું કહેવાય બકા? મિસેલ કહેવાય. ઓકે, આગળ વધીએ. ધ્રુવીય પૂંછડી હોય છે. ચલો આગળ વધીએ. પ્રક્ષાલકોનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે વપરાય છે. સાચી વાત છે. જો બકા, પ્રક્ષાલક એટલે વસ્તુની સપાટી પર મેલ અને કચરો દૂર કરવા માટે વપરાતા પદાર્થોને પ્રક્ષાલકો કહે છે. એટલે પ્રક્ષાલકોનો ઉપયોગ શેમ્પૂ બનાવવા માટે, કપડાં ધોવા માટે વપરાય છે, એટલે સાચું છે. આગળનો ચોથો પ્રશ્ન છે, એટલે આ ત્રણે ત્રણ સાચા છે. એટલે ઓકે, ચોથો છે HCH3CH2COOH. આનું નામ છે બ્યુટેનોઇક એસિડ. હવે જો કદી બી કોઈનું નામ તમારે જાણવું હોય તો કાર્બન ગણી લેવાનું, બરાબર ને. એક કાર્બન એટલે મિથ, બે એટલે ઇથ, ત્રણ એટલે પ્રોપ, ચોર એટલે બ્યુટ. તો 1 2 3, તો 3 કાર્બન છે એટલે આને શું કહેવાશે ભાઈ? આ પ્રોપેનોઇક એસિડ બનશે. શું બનશે? પ્રોપેનોઇક એસિડ.
એટલો મિત્રો આ જે સૂત્ર છે એ બ્યુટેનોઇકનો નથી, આ પ્રોપેનોઇકનો છે કે 3 કાર્બન છે. આ કોનું સૂત્ર છે? પ્રોપેનોઇક એસિડ. ઓકે. અને હવે રહી છે છેલ્લે 1-2 વાક્યના જવાબો જણાવો. તો એ બી જોઈ લઈએ આપણે. 1-2 વાક્યના જવાબોમાં પહેલો જે પ્રશ્ન છે, બાયોગેસ અને સીએનજીનો મુખ્ય ઘટક કયો છે? બાયોગેસ તમને ખબર છે, જ્યારે ગોબર ગેસમાંથી બાયોગેસ બને છે, અને સીએનજી જે આપણે વાહનોમાં વાપરીએ છીએ. તો મિત્રો આ બંનેમાં ઘટક છે મિથેન અને મિથેન CH4. તમારા માટે એક પ્રશ્ન છે, મિથેન હજી એક વાયુમાં મુખ્ય ઘટક તરીકે છે, એ મને જવાબો આપજો, કોમેન્ટ બોક્સમાં જરા આપજો કે કઈ એક વાયુ હજી છે જેમાં મિથેન હોય છે. અને હા, બ્યુટેન વાયુ આપણી ઉપયોગમાં લઈએ છીએ કયા સ્વરૂપે, એ બી મને જણાવજો. ચલો, પૃથ્વીમાં પોપડામાં રહેલા કાર્બનનું ટકાવાર પ્રમાણ જણાવો. તો પૃથ્વીના પોપડામાં કાર્બનની ટકાવારી પ્રમાણ છે 0.02% ખાલી. અને એ બી કયા સ્વરૂપે આવેલા છે? પેટ્રોલિયમ, ખનિજ કોલસો, ખનિજ તેલ, એટલે ખનિજ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, આ બધા સ્વરૂપે આવેલું છે. વાયુ તો જવા દો. કાર્બનનું સૌથી સખત બહુરૂપ કયું છે? તો તમને પહેલાં જ કીધું હતું, તું મેરા હીરો હે, ડાયમંડ, બરાબર ને? એ કાર્બનનું સૌથી શું છે? સખત સ્વરૂપ છે. કઠિન પાણી, પહેલાં તો લોકોને એ જ ખબર નહીં પડતી કે નરમ પાણીને કઠણ પાણી કોને કહેવાય. કઠણ પાણી એટલે જે મારીએ તો વાગે એવું નહીં. કઠણ પાણી એટલે ક્ષારવાળું પાણી. એટલે કઠણ પાણી એટલે જ્યાં જ્યાં ક્ષારવાળું પાણી આવે કઠણ પાણી, અને જ્યાં જ્યાં સાદું પાણી આવે છે ક્ષાર વગરનું નરમ પાણી કહી શકો છો. નરમ પાણી બી નાખો તો સાદું ચાલશે. કઠણ પાણી અને નરમ પાણીમાં હોય છે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર. એટલા માટે તો જ્યાં કઠણ પાણી નરમ પાણી આવતું હોય ને ત્યાં તમારે હકીકતમાં સાબુ અને ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જોઈએ કઠણ પાણીમાં, કે ડિટર્જન્ટ ઓછો વપરાય છે અને સાબુ વધારે વપરાય છે. મિત્રો, તો આની સાથે આ 2 ચેપ્ટરો પૂરા થાય છે. અને હવે તમારે જે બાકીના ચેપ્ટરો હું બનાવીશ, પરંતુ તમારા કોમેન્ટ ઉપર આધારિત છે. જેટલી વધારે કોમેન્ટ, જેટલી વધારે જરૂરિયાત, એટલું જલ્દી બનશે. ઓકે, તો તૈયારી કરો, આગળ વધો. શુભમ.